ગુસ્સે થવું એ દરેક વ્યક્તિ માટે આસાન છે, પણ યોગ્ય વ્યક્તિ સાથે, યોગ્ય અંશે, યોગ્ય કારણસર અને યોગ્ય રીતે ગુસ્સે થવું એ કોઈ પણ વ્યક્તિ માટે એટલું આસાન નથી. અનેક પ્રકારના માનસિક તણાવ અને કામના દબાણના કારણે જરા સરખા ઉશ્કેરાટથી આપણે ચીડાઈ જઈએ છીએ. ડ્રાઈવરને સમયની પાબંદી હોતી નથી એટલે એ ગાડી ધીમી ચલાવે, પણ આપણે ઓફિસથી થાક્યા પાક્યા ઘરે પહોંચવાની ઉતાવળમાં હોઈએ એટલે આપણે ડ્રાઈવર પર બૂમો પાડીએ. કોઈ વસ્તુ લેવા માટે ગ્રોસરી શોપમાં જઈએ અને ત્યાંનો સ્ટોક ક્લાર્ક ખોટી જગ્યાએ મોકલી દે એટલે આપણને ગુસ્સો આવી જાય. સાંજે શાંતિથી જમતા હોય ત્યારે ટેલિમાર્કેટિંગવાળા તેનો માલ આપણને વેચવા માથું ખાય એટલે આપણો પિત્તો છટકે. આ બધું તો સ્વાભાવિક છે. વાસ્તવમાં સમસ્યા ક્યારે ઊભી થાય છે? રોજેરોજ અને વારંવાર મગજનો પિત્તો ગુમાવીએ એટલે ગુસ્સો કરવાની આપણને આદત પડી જાય છે. પછી સમય જતાં બીજી આદતોની જેમ જ્યારે એ આદત આપણા સ્વભાવનું રૂપ ધારણ કરી લે એ ખોટું છે. કારણ કે તેનાથી આપણા અંગત સંબંધોમાં તિરાડ પડે છે, કુટુંબ વેર-વિખેર થઈ જાય છે, મિત્રતામાં મીઠાશ નાશ પામે છે અને એકવાર તમારી તુંડમીજાજી હોવાની છાપ પડી જાય તો તમારી વિશ્વસનીયતા પણ ધીરે ધીરે ઘટતી જાય છે. કાર્યક્ષમ અને કાર્યકુશળ લોકોના સ્વભાવમાં સુમેળ અને એકરૂપતા હોય છે. કપરા સમયે આપણને ઠંડા મગજની વધુ જરૂર પડે છે, અને આવા લોકો કામનું દબાણ હોય ત્યારે પણ પોતાના મગજને શાંત અને ઠંડુ રાખે છે. કસોટીના કપરા સમયે જો મગજ ઠંડુ રાખી શકો તો કષ્ટ અને માનસિક તાપથી બચી શકો. ગુસ્સાની એક ક્ષણે વ્યક્તિ કોઈના હૃદયને ઠેસ પહોંચે એવા શબ્દો બોલી નાખે છે અને તેના કારણે મૈત્રીના સંબંધોમાં ભંગાણ પડે છે. માટે તોડી તોડીને બોલો. શબ્દો પસંદ કરવામાં ધ્યાન અને સાવચેતી રાખો. પ્રાચીન સમયના ઋષિમુનિઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિને અનુસરવું એ ઉત્તમ રીત છે. પ્રાચીન ઋષિમુનિઓ 3 દ્વારમાંથી પસાર થયા પછી જ શબ્દોને હોઠની બહાર નીકળવા દેતા. પહેલા દરવાજે તેઓ પોતાને પ્રશ્ન પૂછતા, આ શબ્દો સાચા છે? જવાબ હામાં હોય તો શબ્દોને બીજા દરવાજે મોકલો અને ત્યાં બીજો પ્રશ્ન પૂછો. આ શબ્દો અનિવાર્ય છે? જવાબ હામાં હોય તો છેલ્લે ત્રીજા દરવાજે શબ્દોને મોકલો અને ત્યાં આખરી સવાલ પૂછો. આ શબ્દો પ્રિયકર અને મમતાપૂર્ણ છે? જવાબ હામાં મળે ત્યાર પછી જ શબ્દોને હોઠની બહાર નીકળવા દેવા.